બદ્રીનાથ ધામ જવાનું વિચારી રહ્યા છો તો ચાલો એ સફરને એકદમ સહેલી બનાવવા માટે શું શું કરવું પડશે એ બધું જ જાણી લઈએ. આ માર્ગદર્શિકામાં એ બધી જ વિગતો મળી જશે. અને જો સૌથી મોટા અને સારા સમાચાર એ છે કે યાત્રાનો શુભ સમય આવી ગયો છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એ બદ્રીનાથ ધામના પવિત્ર દરવાજા હવે ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે. તો તારીખ નોંધી લેજો. 23 એપ્રિલ 2026ના રોજ સવારે બરાબર 6:15 વાગે મંદિરના કપાટ દર્શન માટે ખોલી દેવામાં આવશે. એટલે કે પ્લાનિંગ શરૂ કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી. પણ સવાલ એ છે કે આટલી મોટી અને પવિત્ર યાત્રાની તૈયારી શરૂ કરવી ક્યાંથી? ક્યાં ક્યાં પગલાં લેવા પડશે? ચાલો એક પછી એક બધી જ બાબતોને સરળ રીતે સમજીએ. ક્યાંયની પણ ટિકિટ બુક કરાવો કે સામાન પેક કરો એ પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે રજિસ્ટ્રેશન. આ વગર યાત્રા શક્ય નથી, એટલે આને તો પાયો જ સમજો. જી હા, 4 ધામની યાત્રા પર જનાર દરેક વ્યક્તિ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આનાથી ફાયદો એ થાય છે કે આખી યાત્રા વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે પાર પડે છે. અને સારી વાત એ છે કે આ માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ 2 વિકલ્પો ઉપલબ્ધ છે. તો રજિસ્ટ્રેશન કરવા માટે આપણી પાસે 2 રસ્તા છે, એકદમ સહેલા. એક છે ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટથી અને બીજો છે ત્યાં પહોંચીને કાઉન્ટર પર. ચલો જોઈએ કે કયો રસ્તો કોના માટે સારો રહેશે. જો ઘરે બેઠા જ આ કામ પૂરું કરવું હોય તો ઓનલાઈન રસ્તો બેસ્ટ છે. શું કરવાનું? બસ ઉત્તરાખંડ સરકારની ટુરિઝમ વેબસાઇટ પર જવાનું, 4 ધામ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું અને પોતાની વિગતો ભરી દેવાની. એટલું જ નહીં, ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ નામની એક મોબાઈલ એપ પણ છે જે આ કામને હજી પણ વધુ સરળ બનાવી દે છે. અને માની લો કે કોઈને ઓનલાઈન નથી ફાવતું તો પણ કોઈ ચિંતા જેવું નથી. ઋષિકેશ અને સોનપ્રયાગ જેવી મુખ્ય જગ્યાઓ પર સરકારે ખાસ રજિસ્ટ્રેશન કાઉન્ટર બનાવ્યા છે. ત્યાં જઈને આધાર કાર્ડ જેવો કોઈપણ આઈડી પ્રૂફ બતાવીને ફોર્મ ભરવાનું અને રજિસ્ટ્રેશન તરત જ થઈ જશે. ચાલો, રજિસ્ટ્રેશન તો થઈ ગયું. હવે આગળ શું? હવે વાત આવે છે કે બદ્રીનાથ ધામ પહોંચવું કઈ રીતે. એના માટે આપણી પાસે હવાઈ, રેલ અને સડક એમ 3 માર્ગના વિકલ્પો છે. આ સ્લાઇડ પર નજર કરો. અહીંયા 3 વિકલ્પોની સરખામણી કરી છે. ફ્લાઇટ, ટ્રેન અને બસ. દરેકના ફાયદા ગેરફાયદા છે. ફ્લાઇટ સૌથી ઝડપી છે, ટ્રેન બજેટમાં છે અને બસ સૌથી વધુ સસ્તી પડે છે. ચલો આને જરા વિગતમાં સમજીએ. ફ્લાઇટની વાત કરીએ તો આ સૌથી ઝડપી રસ્તો છે. જેમની પાસે સમય ઓછો છે અને બજેટની ચિંતા નથી એમના માટે આ એકદમ પરફેક્ટ છે. દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ઉતરીને ત્યાંથી ટેક્સી કરીને સીધા બદ્રીનાથ તરફ જઈ શકાય છે. પછી આવે છે ટ્રેન. આ એકદમ બેલેન્સ્ડ ઓપ્શન છે. મતલબ કે ખર્ચ અને સમય વચ્ચે સારો તાલમેલ જોવા મળે છે. નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે અને ત્યાંથી બદ્રીનાથ જવા માટે બસ અને ટેક્સી આસાનીથી મળી જાય છે. અને છેલ્લો અને સૌથી સસ્તો વિકલ્પ છે બસ કે ટેક્સીથી જવાનો. દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ જેવા મોટા શહેરોથી બદ્રીનાથ માટે સીધી બસ સેવાઓ ઉપલબ્ધ હોય છે, એટલે ખિસ્સા પર વધુ ભાર પડતો નથી. તો જોયું ને, દરેક માટે કોઈ એક જ સાચો રસ્તો નથી. પોતાની સગવડ, બજેટ અને સમય પ્રમાણે પ્લાન બનાવવો પડે છે. આખરે આ સફર વ્યક્તિગત છે તો પસંદગી પણ વ્યક્તિગત જ હોવી જોઈએ. અને હા, એક વાત યાદ રાખવા જેવી છે કે આ માત્ર એક ટ્રીપ નથી, આ એક આધ્યાત્મિક અનુભવ છે. બદ્રીનાથ ધામ એ 4 ધામ યાત્રાનો છેલ્લો અને સૌથી ખાસ મુકામ છે, એટલે એનું મહત્વ સમજીને જ આયોજન કરવું જોઈએ. તો હવે આ બધી માહિતી પછી એ વિચારવાનું છે કે આ પવિત્ર યાત્રા માટે કયો રસ્તો પસંદ કરવો. આશા છે કે આ માહિતીથી નિર્ણય લેવામાં ઘણી મદદ મળશે. સૌની યાત્રા મંગલમય રહે.